હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 8મો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા બીજો લેક્ચર છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે સરકારના બે પ્રકારો વિશે છે એ વાત કરી હતી, જેમાં લોકશાહી અને રાજાશાહી. લોકશાહી સરકાર એટલે લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે જ્યાં શાસન ચાલતું હોય, એટલે કે સંસદીય સરકાર હોય, તેને લોકશાહી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લોકો જ પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે. રાજાશાહી સરકાર કોને કહેશું? તો રાજાશાહી સરકારની અંદર રાજા કે રાણી દ્વારા કોઈ પણ પ્રજાને લગતા નિર્ણયો છે, એટલે કે એક કે બે જ વ્યક્તિ દ્વારા છે, સંપૂર્ણ સત્તા તેની પાસે હોય છે અને તેઓના દ્વારા જ પ્રજાને લગતા નિર્ણયો છે તે લેવામાં આવતા હોય છે. અને આ પ્રકારે જે સરકાર બને છે તેને રાજાશાહી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું તો સરકારના સ્વરૂપની અંદર લોકતાંત્રિક સરકાર છે તેના પણ બે પ્રકાર છે, જેમાં અધ્યક્ષાત્મક સરકાર એટલે કે પ્રમુખનિષ્ઠ અને સંસદીય સરકાર. અધ્યક્ષાત્મક સરકારના પણ બે પ્રકારો આપણે જોયા હતા, એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર. અધ્યક્ષાત્મક સરકારમાં એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર, અને સંસદીય સરકારમાં એકાત્મક અને સંઘીય સરકાર, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરી છે, એટલે અત્યારે વિશેષ ચર્ચા નહીં કરીએ. લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે, જેમ કે બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે. એટલે કે જે પક્ષને સૌથી વધારે બહુમતી મત પ્રાપ્ત થાય, કોંગ્રેસને વધારે મત પ્રાપ્ત થાય તો કોંગ્રેસનો નેતા છે તે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવે છે. ભાજપને વધારે મત પ્રાપ્ત થાય તો ભાજપનો નેતા છે તે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવે છે. અને મુખ્ય વડાપ્રધાન, પ્રધાનમંત્રી તરીકે છે તેની નિમણૂક કરવામાં આવે છે, જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓળખીએ છીએ. સંસદીય સરકારની અંદર તે પ્રતિનિધિઓ, જે વ્યક્તિને વધારે મત મળેલા હોય છે તે વડાપ્રધાન પોતાના મંત્રીમંડળની રચના કરે છે, જેમાં જુદા જુદા નેતાઓ જે ચૂંટાઈને આવેલા છે તેઓને તેના અનુભવ પ્રમાણે જુદા જુદા ખાતાઓ સોંપવામાં આવે છે, અને આ ખાતાઓને લગતા નિર્ણયો અને તેને લગતું કાર્ય છે તે નેતાઓએ કરવાનું હોય છે. ભારતીય સંસદને લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું હોવાથી સંસદને સર્વોચ્ચ સત્તા છે, કારણ કે નિર્ણયો લેવાની અને એ બધી જ સત્તા છે તે સંસદની પાસે રહેલી છે. એટલે સર્વોચ્ચ સત્તા છે તે સંસદની પાસે રહેલી છે. ભારતની સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું હોવાથી સંસદને સર્વોચ્ચ સત્તા છે તે ગણવામાં આવે છે. સંસદની અંદર 3 અંગો સંસદના છે, જેમાં લોકસભા અને રાજ્યસભા 2 ગૃહો છે, જ્યારે રાષ્ટ્રપતિ છે તે એક પદ છે. રાષ્ટ્રપતિ છે તે એક પદ છે, એટલે તે એક જ વ્યક્તિ છે, જ્યારે લોકસભા અને રાજ્યસભા છે તે બંને ગૃહો છે. લોકસભા સંસદનું ઉપલું ગૃહ, નીચલું ગૃહ ગણવામાં આવે છે, જ્યારે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ ગણી શકાય છે. રાષ્ટ્રપતિ છે તે એક પદ છે. લોકસભાની અંદર 545 સભ્યો હોય છે, રાજ્યસભાની અંદર 250 સભ્યો હોય છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો હોય છે, જ્યારે રાજ્યસભાની અંદર ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થાય છે. સંસદના કાર્યો છે તેમાં મુખ્ય 2 કાર્યોની ચર્ચા છે આપણે અગાઉના લેક્ચરની અંદર કરી છે, જેમાં સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું, એટલે કે સંસદ વગર છે તે કોઈ પણ ખરડો કાયદો બની શકે નહીં, તે સંસદનું મુખ્ય કાર્ય હોય છે. એટલે કે સંસદની મંજૂરી વિના ખરડો કાયદો બની શકતો નથી. અને બીજું સંસદનું કાર્ય છે તે કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફારો કરવા અને જૂના પુરાણા કાયદાને રદ કરવા. કાયદા બનાવવા, તેમાં ફેરફારો કરવા અને જૂના પુરાણા કાયદાઓ, એટલે કે જે કાયદાઓ બની ચૂકેલા છે પરંતુ હાલમાં તેવા કાયદાઓની જરૂરિયાત નથી, તો એ કાયદાઓને રદ કરવાનું કાર્ય પણ સંસદનું રહેલું છે. આજે આપણે જોવું છે લોકસભા. લોકસભા છે તે શું છે? સૌથી પહેલાં લોકસભાને સમજતા પહેલાં રાષ્ટ્રપતિનો હોદ્દો છે આપણે જોઈએ. તો રાષ્ટ્રપતિ છે ને તે ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે,
જે તે સમયે જે રાષ્ટ્રપતિ હોય છે તેને દેશનો પ્રથમ નાગરિક છે તે કહેવામાં આવે છે અને તેઓ રાષ્ટ્રના બંધારણીય વડા છે. એટલે કે ખરડો જ્યારે રાષ્ટ્રપતિની સહી વગર ખરડો કાયદો બની શકતો નથી. સંસદના બંને ગૃહોમાંથી ખરડો રાષ્ટ્રપતિની પાસે જાય અને રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપે ત્યારે જ આ ખરડો છે તે કાયદો ગણવામાં આવે છે. તેની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી બંને ગૃહોના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે પરોક્ષ પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે કે આપણે સંસદ સભ્યોને ચૂંટીએ છીએ, રાજ્યસભાના સભ્યોને ચૂંટીએ છીએ. આ બંને ગૃહના સભ્યો છે તે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે કરતા હોય છે. એટલે પ્રત્યક્ષ આપણા દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટાતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે કેવી પદ્ધતિથી થાય છે? પરોક્ષ રીતે છે તે કરવામાં આવતી હોય છે. એટલે આપણા દ્વારા ચૂંટાયેલા સભ્યો છે, આ સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. એટલે રાષ્ટ્રપતિ બનવા માટે તેની લાયકાત પ્રમાણે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તે દરેક વ્યક્તિઓને મતદાન કરવામાં આવે છે અને પછી તેની ચૂંટણી છે તે કરવામાં આવતી હોય છે. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા તેની પરોક્ષ પદ્ધતિથી બંને ગૃહોના સભ્યો અને બધા જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યો દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિની ચૂંટણી. એટલે બંને ગૃહોના લોકસભા અને રાજ્યસભાના અને જે તે રાજ્યની વિધાનસભાઓ હોય છે તેના સભ્યો દ્વારા છે તે બધા જ લોકો ભેગા મળીને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરતા હોય છે અને તેના દ્વારા રાષ્ટ્રપતિ છે તે ચૂંટાઈ જાય છે. રાષ્ટ્રપતિની પાસે કઈ કઈ સત્તાઓ રહેલી છે? વડાપ્રધાનની સલાહ અનુસાર કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા છે તે કરવામાં આવે છે. એટલે કે વડાપ્રધાન એમ કે આ વ્યક્તિને ભાઈ નાણામંત્રી બનાવવો છે તો રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાન કે પ્રમાણે તે વ્યક્તિને નાણાપ્રધાન કે જુદા જુદા મંત્રીમંડળના જુદા જુદા પ્રધાનો બનાવવાની સત્તા છે તે વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ અનુસાર, એટલે કે વડાપ્રધાનની સલાહ પ્રમાણે જ રાષ્ટ્રપતિએ કાર્ય કરવાનું હોય છે. સત્તા છે તે રાષ્ટ્રપતિની પાસે હોય છે પરંતુ ભોગવે છે કોણ? વડાપ્રધાન. વડાપ્રધાનની ઈચ્છા અનુસાર રાષ્ટ્રપતિ છે તે જે તે વ્યક્તિની નિમણૂક છે તે કરતા હોય છે. પરંતુ લોકસભાની અંદર કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા આ બધામાંથી 12 વ્યક્તિઓની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભામાં સાહિત્ય, કલા, વિજ્ઞાન અને સમાજ સેવા જેવા ક્ષેત્રના વ્યક્તિઓને વિશેષ યોગદાન આપેલ હોય તેવી 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે અને આ સત્તા છે તે રાષ્ટ્રપતિની પાસે રહેલી છે. લોકસભા માટે રાજ્યસભાની વિધાનસભાની જેમ ચૂંટણીઓ યોજાય છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે અને દરેક સંસદીય મત વિસ્તારમાંથી અનેક ઉમેદવારોને ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના બનેલા હોય છે, પક્ષોના સભ્યો હોય છે અને ચૂંટણીના ઉમેદવારો સંસદ સભ્ય એટલે કે MP કહેવામાં આવે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. MPનું પૂર્ણ નામ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ બધા સભ્યો મળીને લોકસભાની રચના થતી હોય છે. એટલે કે લોકસભાની રચના છે તે આ પ્રકારે થતી હોય છે કે દર 5 વર્ષે છે સામાન્ય ચૂંટણી યોજવામાં આવતી હોય છે. આ ચૂંટણીમાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ સભ્યો છે તે ચૂંટી કાઢવામાં, લોકસભાના સભ્યો છે તે ચૂંટી કાઢવામાં આવતા હોય છે. જે તે સભ્યો છે તે કોઈ પણ પક્ષના ટેકા હેઠળ, એટલે કે પોતે છે જુદા જુદા પક્ષનું પ્રતિનિધિત્વ પણ સાથે સાથે કરતા હોય છે અને તેના દ્વારા તેની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટણી લડવા માટે ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના હોય છે અને આ સભ્યોને સંસદ સભ્ય એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગણવામાં આવે છે. કેવી રીતે બને છે શાસક પક્ષ? તો લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી થઈ જાય
ત્યાર પછી સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી બહાર પડે છે કે કયા પક્ષના કેટલા સંસદો છે. બરાબર છે કે લોકસભાની અંદર દાખલા તરીકે 545 સભ્યો હોય, બરાબર છે, તો આ 545 સભ્યોમાંથી 300 સભ્યો છે તે એ પક્ષના છે, 200 સભ્યો બી પક્ષના છે અને અન્ય 45 સભ્યો છે તે બીજા જુદા જુદા પક્ષના છે. તો વધારે સભ્યો કયા પક્ષના થયા? તો કે એ પક્ષના સભ્યો સૌથી વધારે છે. બરાબર છે. તો સરકાર કોની બનશે? એ પક્ષની સરકાર છે તે તૈયાર થાય છે. એટલે ટૂંકમાં સરકાર છે તે બનાવવા માટે કોની પછી એ પક્ષનો જે પ્રતિનિધિ હોય છે તે શું બનશે? વડાપ્રધાન છે તે બનશે. એટલે ટૂંકમાં વડાપ્રધાનની નિમણૂક છે તે સંસદ સભ્યો જે ચૂંટાય છે તેમાંથી જે પક્ષના સભ્યોને વધારે મત પ્રાપ્ત થાય છે તે પક્ષની સરકાર બને છે અને અન્ય પક્ષ જે બીજા ક્રમનો હોય છે તે વિરોધ પક્ષમાં બેસતો હોય છે. તેઓની પણ સરકાર તો હોય જ છે, પરંતુ સંસદમાં તો તેઓનું પ્રતિનિધિત્વ હોય જ છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે છે તેઓએ કાર્ય કરવાનું રહે છે. લોકસભાની ચૂંટણી બાદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સભ્યો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સભ્યો મળીને તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ બનાવવા વડાપ્રધાન તરીકે નિમે છે. ભારતના વડાપ્રધાન એટલે કે પ્રાઇમ મિનિસ્ટર લોકસભાના શાસક પક્ષના વડા હોય છે. પ્રાઇમ મિનિસ્ટર છે તે લોકસભાના શાસક પક્ષના વડા છે તે ગણવામાં આવે છે. વડાપ્રધાન પોતાના પક્ષના સંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. આમ પ્રધાનમંડળ રચાય છે અને મંત્રીઓ મળીને નિર્ણયો લે છે અને આ મંત્રીઓની યાદીમાં આવતા વિવિધ ક્ષેત્રોના સરકારની જવાબદારી સંભાળે છે. ત્યાર પછી આપણે જોઈએ રાજ્યસભા. રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિને ત્રણેય સેનાની પાંખના સરસેનાપતિ પણ ગણવામાં આવે છે. એટલે કે ત્રણેય સેનાની પાંખ છે, જેમાં ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી, બરાબર છે. આ ત્રણેય સેનાની પાંખ છે જે સરહદોનું રક્ષણ કરે છે, તેના સરસેનાપતિ તરીકે તેને ગણવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહો પોતપોતાના કાર્યોની સત્તા અને જવાબદારી રહેલી છે અને બંને ગૃહોને આપણે વિસ્તારથી સમજીએ તો લોકસભા વિશે આપણે જે ચર્ચા કરી કે લોકસભાની ચૂંટણી માટે સમગ્ર દેશના વિસ્તારનું ભૌગોલિક રીતે વસ્તીના ધોરણે જુદા જુદા મત વિભાગોમાં વિભાજન અને મત વિભાગને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે લોકસભાની ચૂંટણી માટે જુદા જુદા વિસ્તારની અંદર મતદાન છે તે કરવામાં આવતું હોય છે, તેને સંસદીય મત વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 545 સભ્યો લોકસભામાં રહેલા છે, જેમાંથી 26 સભ્યો ગુજરાતના છે. અગાઉ આપણે તેની ચર્ચા કરેલી છે કે દેશભરની ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકસભાના સભ્યોની સભ્ય સંખ્યા 545 છે, તેમાં ગુજરાતીઓ કેટલા છે? 26 ગુજરાતના સભ્યો છે તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાએ કયું કાર્ય કરવાનું હોય છે? તો લોકસભા દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે. લોકસભા દ્વારા દેશના લોકોની જે જરૂરિયાતો હોય છે તે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકસભા દ્વારા છે તે નવા નવા કાયદાઓ છે તે ઘડવામાં આવતા હોય છે. તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે. કારણ લોકસભાની અંદર જે સભ્ય હોય છે, બરાબર છે, જે પ્રતિનિધિ ચૂંટાયેલો છે તે લોકોમાંથી આવતો હોય છે. પોતાના મત વિસ્તારની અંદર અથવા તો જુદા જુદા વિસ્તારોમાં કઈ કઈ સમસ્યાઓ રહેલી છે, કયા કયા પ્રશ્નો ઉદ્ભવેલા છે, આ પ્રશ્નોને નિવારવા માટે શું શું કરી શકાય તે માટે સરકાર તરફ તેનું ધ્યાન, સરકારનું લોક પ્રશ્ન તરફ ધ્યાન દોરે છે.
કે આ વિસ્તારમાં છે તે આ પ્રકારની સમસ્યા છે, દેશના યુવાનોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આટલા કારણોસર દેશનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. લોકોને આ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા છે, આ વિસ્તારમાં લોકોને માર્ગ પરિવહનની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે. તો જે કાંઈ લોકોના પ્રશ્નો છે તેને સરકારની સમક્ષ છે તે રજૂ કરે છે અને સરકારનું ધ્યાન છે તે તરફ ખેંચવાનું કાર્ય કરે છે. તેના દ્વારા પ્રધાનમંડળના કાર્ય પર અંકુશ અને નિયમન રાખવામાં આવે છે. લોકસભા છે તે પ્રધાનમંડળ, વડાપ્રધાને જે પોતાનું પ્રધાનમંડળ બનાવેલું છે તે પ્રધાનમંડળ દ્વારા કોઈ પણ અયોગ્ય કાર્ય ન કરવામાં આવે તે બાબતની કાળજી છે લોકસભા દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે લોકસભાના સભ્યો છે તે પ્રધાનમંડળ દ્વારા કોઈ અયોગ્ય કાર્ય ન થાય તે માટેનું ધ્યાન રાખે છે અને તેના ઉપર અંકુશ એટલે કે નિયમન રાખવાનું કાર્ય પણ લોકસભા દ્વારા છે તે કરવામાં આવે છે. લોકસભા જ્યાં સુધી ન ઈચ્છે ત્યાં સુધી પ્રધાનમંડળ પણ પોતાની રીતે નિર્ણયો લઈ શકતા નથી. એટલે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં લોકસભાની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી હોય છે. વડાપ્રધાન સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા તો પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ અથવા તો વડાપ્રધાન કહેવામાં આવે છે અને વડાપ્રધાનની નિમણૂક છે તે કરવામાં આવે છે. એટલે ભાજપને વધારે મત પ્રાપ્ત થયા હોય તો ભાજપનો વ્યક્તિ જે હોય મુખ્ય વ્યક્તિ તેની વડાપ્રધાન પદે નિમણૂક કરવામાં આવે છે. કોંગ્રેસને વધારે મત પ્રાપ્ત થયા હોય તો તેના વ્યક્તિ છે તેની વડાપ્રધાન પદે નિમણૂક કરવામાં આવતી હોય છે. લોકસભામાં રાષ્ટ્રપ્રમુખની શું ભૂમિકા હોય છે? તો સામાન્ય રીતે વડાપ્રધાન છે તે સામાન્ય રીતે ચૂંટણી બાદ જે પક્ષ અથવા તો પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી છે તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ કે વડાપ્રધાન તરીકે છે એ નીમવામાં આવે છે. તેમજ ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા તરીકેનું સ્થાન પણ ધરાવતા હોય છે. વડાપ્રધાને શું કાર્ય કરવાનું હોય છે? વડાપ્રધાને પ્રધાનોને માર્ગદર્શન આપે છે. એટલે કે જુદા જુદા પ્રધાનોની નિમણૂક તેણે જે કરી છે, પોતાનું મંત્રીમંડળ છે બરાબર છે, એ લોકોને માર્ગદર્શન આપવાનું કાર્ય છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંડળને લીધેલા નિર્ણયો અને તેઓ રાષ્ટ્રપતિને માહિતગાર કરે છે. પ્રધાનમંડળે જે નિર્ણયો લીધેલા છે તે માટે તેઓ રાષ્ટ્રપતિને માહિતગાર કરે છે. એટલે પ્રધાનમંડળ જે નિર્ણય લે કોને કહે? વડાપ્રધાનને કહે કે ભાઈ અમે છે આ કાર્ય તેમને સોંપેલું હતું તે માટે અમે આવું વિચારી રહ્યા છીએ અને આ પ્રકારનો નિર્ણય અમે લીધો છે. રાષ્ટ્રપતિને વડાપ્રધાન છે એ માહિતગાર કરે છે, માહિતી આપે છે કે ભાઈ આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવેલો છે. આંતરરાષ્ટ્રીય બાબતો, વિદેશો સાથેની રાજનૈતિક તેમજ આર્થિક સંબંધો અંગેની નીતિ નક્કી કરવાની સત્તા વડાપ્રધાન પાસે હોય છે. વડાપ્રધાનની પાસે, કારણ કે તે દેશના વડા છે અને તેની પાસે અનેક સત્તાઓ રહેલી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને લગતા કોઈ પણ નિર્ણયો લેવાના હોય અથવા તો રાજનૈતિક ક્ષેત્રે વિદેશની સાથે કોઈ કરારો કરવાના હોય તો એ બધા જ નિર્ણયો વડાપ્રધાન દ્વારા લેવામાં આવે છે. હાલમાં આપણે જોઈએ તો ભારત અને ચાઇનાની વચ્ચેના સંબંધો છે તેમાં ક્યાંક બગાડ છે તે આવ્યો છે તો વડાપ્રધાન દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે કે ચાઇનાની બધી જ એપ્લિકેશન છે તે બંધ કરવામાં આવે. ટિકટોક ઉપર બેન્ડ મૂકી દેવામાં આવ્યો છે બરાબર છે. તો આપણા દેશની અંદર આ એપ્લિકેશન ચલાવવી ન ચલાવવી, કયા દેશની ચીજ વસ્તુઓ આપણે વાપરવી તે અંગેના નિર્ણયો છે તે વડાપ્રધાન દ્વારા લઈ શકાય છે. વિદેશના કયા દેશની સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા, કયા દેશની સાથે વ્યાપાર કરવો, કયા દેશની સાથે વ્યાપાર ન કરવો વગેરે અંગેની બાબતોના નિર્ણયો છે તે વડાપ્રધાન દ્વારા લેવામાં આવતા હોય છે. એટલે વિદેશ નીતિ ઘડવાનું કાર્ય છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવું છે સંસદનું લોકસભા અને રાજ્યસભા. સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે, જ્યારે સંસદનું નીચલું ગૃહ છે તેને લોકસભા કહેવામાં આવે છે. લોકસભા વિશે છે તે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. હવે આપણે જોવું છે રાજ્યસભા.
રાજ્યસભા છે તે સંસદનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. જુદા જુદા રાજ્યોની વિધાનસભા છે એટલે કે ગુજરાતની વિધાનસભા છે તેના દ્વારા જે સભ્યો ચૂંટવામાં આવેલા હોય છે તેની ચૂંટણી છે તે રાજ્યસભાના સભ્યો દ્વારા છે, એટલે કે વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે તે કરવામાં આવતી હોય છે. રાજ્યસભાની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની કુલ સભ્ય સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે અને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક છે તે કરવામાં આવતી હોય છે. અગાઉ આપણે તેની ચર્ચા કરી, તમે યાદ કરો કયા ક્ષેત્રના આધારે આ 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવા જેવા જુદા જુદા ક્ષેત્રની અંદર પોતાનું વિશિષ્ટ પ્રદાન આપેલું હોય તેવા વ્યક્તિઓ દ્વારા છે તે રાજ્યસભામાં 12 વ્યક્તિઓની નિમણૂક છે તે કરવામાં આવતી હોય છે. કુલ રાજ્યસભાની અંદર 250 સભ્યો હોય છે. આ 250 સભ્યોમાંથી 238 સભ્યો ચૂંટણી દ્વારા આવે છે, જ્યારે 12 સભ્યો છે તે કેવા હોય છે? નિમણૂક પામેલા હોય છે. એટલે કે 238 સભ્યો ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ છે તે સંસદનું મુખ્ય અંગ છે તે ગણવામાં આવે છે. તે એક પદ છે જે રાજ્યસભાની અંદર 12 વ્યક્તિઓની નિમણૂક કરી શકે છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાની ભૂમિકા મહત્વની છે. રાજ્યસભા રાજ્ય સરકારનું સંચાલન કરનારને સભાપતિ કહેવામાં આવે છે. રાજ્યસભાનું સંચાલન કરનાર વ્યક્તિ હોય છે તેને સભાપતિ પણ કહેવામાં આવે છે. સ્પીકર તરીકે પણ આપણે જેને ઓળખીએ છીએ તે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. લોકસભા છે ને તે કાયમી ગૃહ નથી. દર 5 વર્ષે ચૂંટણી થાય એટલે લોકસભાના સભ્યો કેવા થઈ જાય છે? લોકસભા વિખેરી નાખવામાં આવે છે અને નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. એટલે 5 વર્ષે ચૂંટણી થાય. હા, એવું બની શકે કે એકનો એક વ્યક્તિ છે બીજી વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવે તો તે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે, પરંતુ લોકસભાના 545 સભ્યો છે તે બધા જ 5 વર્ષે છે તેની સત્તા પૂર્ણ ગણવામાં આવે છે અને પછી નવી ચૂંટણી દ્વારા જે સભ્યો ચૂંટાય છે તે નવા સભ્યો છે તે 5 વર્ષ પછી છે તેની ચૂંટણી કરવામાં આવતી હોય છે. જ્યારે રાજ્યસભાની અંદર આવી વ્યવસ્થા નથી, તે કાયમી ગૃહ છે એટલે તેના 1/3 સભ્યો છે તે દર 2 વર્ષે નિવૃત્ત થાય અને તેની જગ્યાએ નવા એટલા સભ્યોને ઉમેરવામાં આવે છે. એટલે એક સાથે રાજ્યસભાનું વિસર્જન ક્યારેય થતું નથી. તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે તેના 3 ભાગના સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. એટલે 250 સભ્યો હોય તો તેના 3 ભાગના સભ્યો છે તે તેમાંથી નિવૃત્ત થતા હોય છે. એટલે કે 75 જેટલા સભ્યો છે તેમાંથી શું થાય? નિવૃત્ત થાય અને તેની જગ્યાએ નવા એટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે. વળી પાછા બીજા 75 2 વર્ષ પછી નિવૃત્ત થાય, એની જગ્યાએ નવા સભ્યો. એટલે ટૂંકમાં આ ગૃહ છે તે કાયમી ગૃહ ગણવામાં આવે છે. રાજ્યસભાની મહત્વની ભૂમિકા છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહેવામાં આવે છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે જ રાજ્યસભાના સભાપતિ ગણવામાં આવે છે. કુલ 250 બેઠકો છે, જેમાંથી 11 બેઠકો ગુજરાતની છે. રાજ્યસભાના કાર્યો. રાજ્યસભાએ શું શું કાર્ય કરવાનું છે? તો નાણાકીય બાબત અંગે તથા વહીવટ તંત્ર પર અંકુશ અંગે રાજ્યસભા લોકસભા કરતાં ઓછા અધિકારો ધરાવે છે. સભ્યો પણ ઓછા છે અને અધિકારો પણ રાજ્યની સભાની પાસે ઓછા છે. રાજ્યસભાની પાસે ઓછા અધિકારો હોવાથી તેનું કાર્ય છે તે પણ કેવું થઈ જાય છે? મર્યાદિત છે. તે નાણાકીય બાબતમાં લોકસભાનો નિર્ણય છે તે અંતિમ નિર્ણય ગણવામાં આવે છે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં
સંસદમાં કેવી રીતે કામગીરી થાય છે. તો સંસદનું સત્ર જ્યારે મિત્રો ચાલતું હોય ને, સંસદનો ફોટો તમે જોઈ શકો છો પાછળ, બરાબર છે. આ સંસદનું સત્ર જ્યારે ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરીનો સમય નક્કી કરવામાં આવે છે. કારણ કે સંસદના સત્ર દરમિયાન 545 સભ્યોમાંથી 500 સભ્ય હાજર હોય તો સૌથી પહેલો સમયગાળો છે તે પ્રશ્નોત્તરી કાળ તે નક્કી કરવામાં આવે છે, જેના માધ્યમથી સંસદ સભ્ય રાજ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. એટલે સંસદ સભ્ય છે તે સરકારને પ્રશ્ન પૂછી શકે કે આ બાબતે કયા કયા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવેલા છે, અને સંસદ સભ્ય છે તે સરકારની કામગીરી વિશે, મંત્રીમંડળની કામગીરી વિશે પ્રશ્નોત્તરી છે તે કરી શકે છે અને જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. તેના દ્વારા સંસદ છે તે કારોબારીને નિયંત્રણમાં રાખતી હોય છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. પ્રશ્નો કરીને સરકાર દ્વારા તેની જે કંઈ સરકારની ખામીઓ હોય છે તેની શું કરે છે, સમીક્ષા કરે છે કે આ કાર્ય સરકાર કરી શકી નથી, આ કાર્ય સરકારે કર્યું છે પરંતુ તેમાં આટલી આટલી ખામીઓ રહેલી છે, તેના અંગેની વાત છે તે સરકારને ધ્યાન દોરે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે અને સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવે છે અને લોકસભાનું સંચાલન કરનારને સ્પીકર કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહે પસાર કરેલો ખરડો તેમની સહી થયા ત્યારબાદ જ કાયદો બને છે અને સંસદની સભ્યોની બેઠક બોલાવવાની, સત્ર સમાપ્તિ કરવાની સત્તા છે તે રાષ્ટ્રપતિની પાસે રહેલી છે. એટલે કે સત્ર ચાલુ કરવું અને સત્ર સમાપ્ત કરવું. સંસદમાં મુખ્યત્વે છે 3 સત્રો તો હોય જ છે, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર અને ચોમાસું સત્ર, પરંતુ સત્ર ચાલુ કરવું અને સત્ર બંધ કરવું તેની જવાબદારી છે તે લોકશાહી સંસદની અંદર રાષ્ટ્રપતિની છે એ ગણવામાં આવે છે. એટલે રાષ્ટ્રપતિના કાર્યોમાં તેની સમાવેશ છે તે કરવામાં આવતો હોય છે. આમ દેશની અંદર સંસદીય સરકાર છે તે કાર્ય કરે છે અને સંસદ દ્વારા છે તે જુદા જુદા પ્રકારના નિર્ણયો છે તે લેવામાં આવતા હોય છે. આ નિર્ણયો છે તે લોકોની જરૂરિયાતો અને લોકોનું પ્રતિનિધિત્વ છે તે બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોય છે. લેક્ચર અને પાઠ બંને અહીંયા છે એ પૂરા થાય છે. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે રાજ્યસભા વિશેની માહિતી છે તે લખવાની છે. સ્વાધ્યાયની અંદર જેટલા પ્રશ્નો આપેલા છે તે દરેક પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે ફેરબુકની અંદર તેની નોંધ છે તે કરવાની છે. એટલે કે પાકી બુકમાં સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના રહેશે. સ્વાધ્યાય છે તે લખીને આ પ્રશ્નપાઠ છે એ અહીંયા પૂરો થાય છે. હવે પછી છે આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 9મો પાઠ છે એ પછીના લેક્ચરમાં છે એ શરૂ કરશું. એ પાઠ છે એકવાર શાંતિથી વાંચી લેજો. લેક્ચરમાં છે આપણે તેની વિગતે ચર્ચા કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.